ફોર્મ પરત ખેંચવાના અંતિમ ઘડી સુધી વડોદરા બન્યું રાજકીય સમરાગણનું એપિસેન્ટર। કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા જોરદાર હોબાળો જોવા મળ્યો। अंगत कारणोसर मैं कोई पाछो खेलना आता कोना दबाण के उपस्थित છે પરિસ્થિતિ એક છે મારા અંગત કારણોસર છે અને બસ મારા સમાજ સાથે ચાલવું છે। આખો વિડિયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો। વડોદરાની અંદર ભારે ગરમાગરમીનો માહોલ છે તે પૂરા દિવસભર જોવા મળ્યો હતો। ફોર્મ પરત ખેંચવાના અંતિમ ઘડી સુધી વડોદરા બન્યું રાજકીય સમરાગણનું એપિસેન્ટર। કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા જોરદાર હોબાળો જોવા મળ્યો। વડોદરામાં કોંગ્રેસ આપ વચ્ચે જોરદાર બાકાઝીકી જોવા મળી। કોંગ્રેસ ઉમેદવાર ભૂમિ પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચ્યું। વોર્ડ નંબર 2ના કોંગ્રેસના ઉમેદવાર હતા ભૂમિ પ્રજાપતિ। ફોર્મ પરત ખેંચતા સમયે જોરદાર ઘર્ષણથી માહોલ છે તે ગરમાયો। ભાજપ પર ધાક ધમકી અને દબાણ આપવાના પણ લાગ્યા આરોપ। જે રીતના વડોદરાની અંદર ફોર્મ પરત ખેંચવાની અંતિમ ઘડી સુધી કચેરીઓની અંદર ભારે ગરમાવો જોવા મળ્યો હતો। બંને રાજકીય પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા અને તેની વચ્ચે વોર્ડ નંબર 2ના કોંગ્રેસના ઉમેદવાર ભૂમિ પ્રજાપતિ કે જેઓએ ફોર્મ પોતાનું પરત ખેંચ્યું। ફોર્મ પરત ખેંચવા માટે એનકેન પ્રકારે દબાણ કર્યું હોવાના કોંગ્રેસ કાર્યકરોએ ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા અને ભારે ગરમાગરમી વચ્ચે અંતિમ ઘડીએ આ ફોર્મ છે તેઓએ પરત ખેંચ્યું। ફોર્મ પરત ખેંચતાની સાથે જ ભૂમિ પ્રજાપતિ કે જેઓ વોર્ડ નંબર 2ના કોંગ્રેસના ઉમેદવાર હતા, કોંગ્રેસે તેમને ટિકિટ આપી હતી પણ કોંગ્રેસે આપેલી ટિકિટ ઉપર તેઓ કાયમ ન રહ્યા। અંતિમ ઘડીએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું। ફોર્મ પરત ખેંચતાની સમયે જ ત્યાં ઘર્ષણનો માહોલ સર્જાયો હતો। સામસામે બોલાચાલીના દ્રશ્યો સામે આવ્યા હતા અને ત્યારબાદ પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે। આવો તે પણ જોઈએ। મારા અંગત કારણોસર મેં કોઈ પાછો ખેલના કોઈએ તમને દબાણ કે ઉપસ્थित છે। બિલકુલ શું પરિસ્થિતિ શું હતી? પરિસ્થિતિ એક છે મારા અંગત કારણોસર છે અને
અને બસ મારે મારા સમાજ સાથે ચાલવું છે. બિલકુલ. તો આપને જે રીતે ફોર્મ પરત ખેંચ્યું, કોંગ્રેસમાંથી ઉમેદવારી પણ આપી હતી, તેમ છતાં આવી રીતે ફોર્મ પરત લેવાનું કારણ? બસ એ મારા અંદર કારણ છે. કોઈએ રાજકીય દબાણ કર્યું હોય, નાણાકીય લાલચ કે એવું કશું? બિલકુલ નહીં. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.